તમારું બધાનું ફરી વખત મારી YouTube ચેનલ ઉપર સ્વાગત છે। મારું નામ છે મકવાણા જયેશભાઈ અને અવારનવાર આપણે મળતા હોઈએ છીએ। આજે ફરી વખત થોડું વ્યવસ્થિત શીખ્યા અંતર્ગત આજે આપણે મુદ્દાની અંદર આગળ ચાલવાના છીએ। તો ગયા લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી એ ચર્ચા કંઈક આવી હતી કે વૈદિક જે સમય છે તો વૈદિક સમય જે છે વેદ સંસ્કૃતિ છે ને બે ભાગમાં આપણે વહેંચ્યા। ત્યારબાદ મુખ્ય વેદો અને એના ઉપવેદો વિશે ચર્ચા કરી। વેદો વિશે જે ચર્ચા આપણે કરી નથી, ફક્ત માહિતી મેળવી અને એના ઉપવેદો વિશે પણ માહિતી મેળવી। સાથે સાથે એ પછી વેદોના જે વિભાગો છે એ વિભાગો વિશે ચર્ચા કરી। હવે એ વિભાગોની અંદર આપણે આગળ ચાલવાનું છે। મૂળ આપણે હજી શબ્દોના અર્થ જ સમજીએ છીએ, ખાસ તો એટલા માટે કે આપણે વાંચતા હોઈએ છીએ પણ આપણને એનો અર્થ ખરેખર ખબર હોતો નથી। તો હવે અલગ અલગ વાતો ન કરતા આપણે ફરી વખત આગળ ચાલીએ આપણા નવા ટોપિક સાથે। ચાલો, તો આજનો આપણો જે મુખ્ય ટોપિક છે એની ઉપર સીધા સ્ટાર્ટ કરીએ આપણે। તો એ છે ઉપનિષદ। તો અહીંયા બે વસ્તુ યાદ રાખો કે આ શબ્દ જે છે ઉપ વત્તા નિષદ આ રીતે બનેલો છે, બરોબર? ઉપ વત્તા નિષદ। તો આને આપણે જો હજી વ્યવસ્થિત સમજવો હોય તો આને આપણે સમજીએ। ઉપ એટલે પાસે અથવા નજીક। એક અર્થ જે છે આપણને મળ્યો। ઉપ એટલે પાસે અથવા તો નજીક અથવા તો સમીપ, અને નિષદ એટલે બેસનારો। નજીક અહીંયા તમે સમીપ શબ્દ પર વાપરી શકો, બરાબર? તો ઉપનિષદ જે છે એનો શાબ્દિક અર્થ આપણે જો સંધિ છૂટી પાડીએ તો આપણને એક આવો અર્થ મળે કે ઉપ એટલે પાસે, નજીક અથવા તો સમીપ, અને નિષદ એટલે બેસનારો। આવી એક સંધિ છે એ છૂટી પડે, બરાબર? હવે થોડાક આગળ આવીએ। હવે એનો ખરેખર અર્થ આવો કરવાનો નથી, પણ એનો અર્થ શું થાય એ આપણે સમજવાની કોશિશ કરીએ। તો ગુરુ અથવા, યાદ રાખજો, ગુરુ અથવા પરમ તત્વના, ગુરુ અથવા પરમ તત્વના ચરણોમાં બેસીને જ્ઞાન મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું। એક અર્થ આવો થાય, ગુરુ અથવા પરમ તત્વના ચરણોમાં બેસીને જ્ઞાન મેળવવું। જો કે ઘણા બધા વિદ્વાનો છે અલગ અલગ અર્થ કરે છે। ઘણા વિદ્વાનો જે છે એક આવો અર્થ પણ કરે છે કે અજ્ઞાનને દૂર કરીને, અજ્ઞાનને દૂર કરીને। જો અજ્ઞાનને દૂર કરવાની વાત છે એનો અર્થ ખરેખર તો આવો જ થાય, અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન મેળવવું, બરાબર? જે જાણીએ છીએ એના કરતા વ્યવસ્થિત જાણવું, તો એનો અર્થ થાય ઉપનિષદ। ચાલો, હવે ઘણા વિદ્વાનો જે છે એવું માને છે કે ઉપનિષદો જે છે એ સમયાંતરે લખાતા આવ્યા છે, એટલે કે કોઈ એક સમયમાં ઉપનિષદો તૈયાર થઈ ગયા ને બધું બની ગયું એવું નથી થયું। ઉપનિષદો ઘણા બધા સમયથી લખાતા આવ્યા છે। જે પ્રારંભિક ઉપનિષદો હતા એ ઉપનિષદો લેખિત નહોતા, એટલે કે એ ઉપનિષદો ફક્ત બોલાતા હતા, સાંભળવા મળતા હતા, એટલે કે શ્રુતિ સ્વરૂપે હતા। ત્યારબાદ જે છે લિપિનો વિકાસ થતા એનું લેખન કાર્ય છે એ શરૂ થયું। હવે એમાંના જે મોટા ભાગના ઉપનિષદો જે છે એ ઉપનિષદો પદ્ય સ્વરૂપે લખાયેલા છે, અમુક પ્રશ્ન સ્વરૂપે લખાયેલા છે, પદ્ય સ્વરૂપે, પ્રશ્ન સ્વરૂપે લખાયેલા છે। તો એ ઉપનિષદોની ખાસિયત છે। ચાલો હવે આગળ ચાલીએ। હવે એની પછીનો એક મહત્વનો પોઈન્ટ થાય કે ઉપનિષદની સંખ્યા
108 છે। કેટલી સંખ્યા છે? 108। આપણો જે છે ઇમરજન્સી નંબર થાય, એટલે કે 108 તમારે યાદ રાખવાનું છે। બીજું આપણી પાસે જે આપણી જે માળા છે, તો એ માળાની અંદર પણ મણકા કેટલા હોય? તો કે 108 મણકા હોય। તો આ ખાસ યાદ રાખજો કે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108। અને એમાંથી મુખ્ય ઉપનિષદની સંખ્યા 12 છે। મુખ્ય ઉપનિષદની સંખ્યા કેટલી છે? 12 છે। હવે એના ઉદાહરણ જોઈએ તો એની અંદર આપણે જોઈએ છીએ, ખબર છે, ઈશ, કેન, કટ, મુંડક, માંડુક્ય। ઈશ, કેન, કટ, મુંડક, માંડુક્ય, એતરેય। જો આ મુખ્ય ઉપનિષદો છે। એવી જ રીતે તૈત્તરીય, પછી છે છંદોગ્ય। જો છાંદોગ્ય અથવા તો છંદોગ્ય, પછી એવી જ રીતે છે બૃહદ, આરણ્યક, એવી જ રીતે છે કૌશિતકી, અને છેલ્લી જે છે શ્વેતાશ્વેત। તો આવી જે છે શ્વેતાશ્વેતર। તો આ જે મુખ્ય ઉપનિષદો જે છે, મુખ્ય ઉપનિષદોની વાત છે। હવે આમાંથી પ્રશ્ન આપણને પૂછાય તો એમાંના પ્રારંભિક ઉપનિષદો કયા છે? તો પ્રારંભિક ઉપનિષદ જે મહત્વના છે, સૌથી જૂના છે એમ પણ આપણે કહીએ તો આ પ્રારંભિક ઉપનિષદો છે। કયા કયા છે? છંદોગ્ય અને બૃહદ આરણ્યક। આ ખાસ યાદ રાખવાનું છે। એટલે કે છંદોગ્ય અને બૃહદ આરણ્યક જે છે એ પ્રારંભિક ઉપનિષદો છે અને મહત્વના ઉપનિષદોમાંના એક ઉપનિષદ છે। તો ખાસ યાદ રાખો કે ગુરુ અથવા પરમ તત્વના ચરણોમાં બેસીને જ્ઞાન મેળવવું અથવા તો અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાન મેળવવું, એનો અર્થ શું થાય? ઉપનિષદ। તો ઉપનિષદો જે છે, જો બીજો પોઈન્ટ એનો ખાસ યાદ રાખો તો ઉપનિષદો વેદના અંત ભાગમાં લખાયા એટલે તેને વેદાંત કહે છે। અથવા ખાસ યાદ રાખજો, અથવા એને શું કહેવાય છે? વેદનો છેડો। આ ખાસ યાદ રાખવાનું છે। તો ઉપનિષદો વેદના અંત ભાગમાં લખાયા એટલે એને વેદાંત કહે છે, વેદ વત્તા અંત, અથવા તો એને વેદનો છેડો પણ કહે છે। તો આ ખાસ યાદ રાખવાનું, વેદનો છેડો પણ એને કહે છે। તો આ બે વસ્તુ થઈ ગઈ આપણી માટે ખૂબ જ મહત્વની। તો ઉપનિષદોની સંખ્યા 108 અને મુખ્ય ઉપનિષદની સંખ્યા કેટલી છે? 12। એમાંથી છંદોગ્ય અને બૃહદારણ્યક જે છે પ્રારંભિક ઉપનિષદો છે। એવી જ રીતે મુંડકો ઉપનિષદ છે, તો એમાંથી સત્યમેવ જયતે ભારતનું ધ્યેય વાક્ય લેવામાં આવ્યું છે। કઈ ઉપનિષદનું છે? મુંડકો ઉપનિષદનું। જો જગ જાહેર છે, આખા ગામને ખબર છે, એમાં કઈ નવીન નથી। પણ આ ખાસ યાદ રાખજો, ઉપ અને નિષદ। તો ઉપ એટલે પાસે અથવા તો સમીપ અથવા તો નજીક, નિષદ એટલે બેસનારો, પણ એનો અર્થ છે એ થોડોક જુદો થાય છે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે। ચાલો, તો આ એક આપણો પોઈન્ટ પૂરો થયો ઉપનિષદો વિશે। ઉપનિષદોની અંદર બીજી માહિતીઓ કેવી આપેલી છે? તો કે ભાઈ એની અંદર બ્રહ્માંડનો આરંભ, નક્ષત્રો, તારાઓ વિશે જે છે એકદમ ઝીણી અને ઝીણવટભરી માહિતીઓ છે આપવામાં આવેલી છે। આ સિવાય તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ વગેરે જેવા જે સેન્ટેન્સ આપણે સાંભળીએ છીએ, તો આ ઉપનિષદોનો જ એક ભાગ છે, અથવા તો ઉપનિષદોને આધારે જે છે એના વિશે એને તૈયાર કરવામાં આવેલા છે એવું માનવામાં આવે છે। ચાલો, તો આ વાત થઈ ગઈ ઉપનિષદોની। હવે આપણે પાછા એક નવા ટોપિક ઉપર જઈએ। તો હવેનો જે આખો ટોપિક છે એ આનાથી થોડોક આગળનો છે। તો એ ટોપિકનું અહીં લખું છું।
અને એ ટોપિક નું નામ છે સૂત્ર ગ્રંથો. ખાસ યાદ રાખજો, અથવા તો એને સૂત્ર સાહિત્ય પણ કહેવાય. હવે આના ઓલા ઉપરથી તે એનો જ્યારે તમે વાંચો તો એની ઉપરથી આપણને ખબર પડી જાય કે એનો અર્થ શું થાય. એટલે આ બાજુ લખું નીચે તે થોડા શબ્દોમાં જાજુ કહેવાની, થોડા શબ્દોમાં જાજુ કહેવાની કળા. તો એને શું કહેવાય? શ્રુત ગ્રંથો કહેવાય. જોજો હવે સાંભળજો કેમ એવું થયું. તો શરૂઆતની અંદર જ્યારે મેં વાત કરી તો એમાં આપણે આવતું હતું શ્રુતિ. શ્રુતિનો મતલબ થાય સાંભળવું. તો એ પરંપરાની અંદર ફક્ત ને ફક્ત જે કંઈ કહેવામાં આવતું, ગુરુ દ્વારા જે જ્ઞાન દેવામાં આવતું, એ તમામે તમામ કેવું હતું? તો કે સાંભળેલું જ્ઞાન હતું. એટલે કે સાંભળતા અને યાદ રહી જતું એવું જ્ઞાન હતું. ત્યારબાદ ભાષાનો થોડો ઘણો વિકાસ થયો અને એને સૂત્રાત્મક શૈલીમાં, એટલે કે એક સૂત્ર હોય ને, સૂત્ર છે એ લાંબા લાંબા છે એને યાદ રાખવા પડે, તો એ સૂત્રને યાદ રાખવામાં આવતા અને એવી રીતે સૂત્ર ગ્રંથો તૈયાર થયા. તો એની માટે શબ્દ હું વપરાય? સૂત્ર ગ્રંથ. એટલે થોડાક શબ્દોમાં જાજુ કહેવાની કળા જે છે એને આપણે શું કહીએ? સૂત્ર ગ્રંથો તરીકે ઓળખવામાં આવે. ચાલો હવે એના વિશે થોડુંક હજી આગળ ચાલીએ. એમાં તો સૂત્ર ગ્રંથોની આ ખાસિયત છે. અને બીજી બાબત ખાસ યાદ રાખજો કે સૂત્ર ગ્રંથો ઉપનિષદ પછી લખાયા. તો આ પોઈન્ટ બહુ મહત્વનો છે. સૂત્ર ગ્રંથો છે ઉપનિષદો પછી લખાયા અને સૂત્ર ગ્રંથોના 3 ભાગ પડે છે. સૂત્ર ગ્રંથોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. તેમાં પહેલો જે વિભાગ છે એને કહેશું સ્રોત સૂત્ર. બરોબર. તો આ જે પહેલો ભાગ છે એની અંદર સ્રોત સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા ખાસ યાદ રાખજો. તો આમાં યજ્ઞ યાગાદિ વિધિ, યજ્ઞ યાગાદિ વિધિ સૂચવવામાં આવી છે. તો આટલું યાદ રહ્યું આપણને ભાઈ. બરોબર. સ્રોત સૂત્રમાં શું આવશે? તો કે યજ્ઞ યાગાદિ વિધિ છે એ સૂચવવામાં આવી છે. તો આ સ્રોત સૂત્ર થઈ ગયું. બીજો જે વિભાગ પડે છે ખાસ યાદ રાખજો, આગળ જતા કામ લાગશે, ગુહ્ય સૂત્ર. ચાલો તો આ ગુહ્ય સૂત્રની અંદર શું આવશે? તો ગૃહસ્થના સામાજિક ધર્મ વિશે અને એની વિશેના નિયમો છે આપેલા છે. ભાઈ સમાજની અંદર પુરુષે કેવી રીતે રહેવું જોઈએ, એને પોતાના જે છે લગ્ન થઈ ગયા પછી તો એને ઘરના જે સભ્યો છે એ સભ્યો સાથે એનો કેવો વ્યવહાર હોવો જોઈએ, એના નીતિ નિયમો શું છે. એટલે કે જન્મથી માંડીને મૃત્યુ સુધીના સંસ્કારોની વિધિ શેમાં આપેલી છે? તો ગુહ્ય સૂત્રની અંદર આપેલી છે. અને ત્રીજો જે ભાગ છે તો એ જાણીતો છે ધર્મસૂત્ર. બરોબર. તો આ ધર્મસૂત્રની અંદર શું આવે? તો કે ભાઈ એમાં સામાજિક આચાર વિચારો છે આપેલા છે. તો એ સામાજિક આચાર વિચાર એટલે શું? તો કે ભાઈ તમે ધર્મને માનો છો તો આની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું, સામાજિક આચાર વિચારો આપેલા છે. તો એટલી વસ્તુ યાદ રાખો. બરાબર. તો સૂત્ર ગ્રંથો તો થોડા શબ્દોમાં જાજુ કહેવાની કળા. સૂત્ર ગ્રંથો ક્યારે લખાયા? તો કે ઉપનિષદો પછી લખાયા. સૂત્ર ગ્રંથો છે એના 3 ભાગ પડે છે, સ્રોત સૂત્ર, ગુહ્ય સૂત્ર અને ધર્મ સૂત્ર. તો યજ્ઞ યાગાદિ વિધિ તો સ્રોત સૂત્રની અંદર, ગુહ્ય સૂત્રમાં ગૃહસ્થના સામાજિક ધર્મ વિશે અને નિયમો વિશે બાબત કરી છે. આ વિશે સંસ્કારો વિશે પણ વાત કરી છે. અને ધર્મ સૂત્રની અંદર સામાજિક આચાર વિચારો છે એ આપેલા છે. ચાલો તો આટલું ખાસ યાદ રાખજો. તો 2 પોઈન્ટ આપણે લીધા, ઉપનિષદો અને સૂત્ર ગ્રંથો.
હવે આનો ફરી વખત હું રિપીટ કરાવતો નથી કારણ કે સમય બગડે. હવે આપણે આગળ ચાલીએ નવા મુદ્દા તરફ. હવે તમે ઘણી વખત વાંચતા હો અને શરૂઆતથી જ્યારે ઇતિહાસ વાંચવાનું કે ભાઈ વૈદિક જે ધર્મ છે, વૈદિક કાળ છે એ વાંચવાનું શરૂ કર્યું હોય તો આટલા શબ્દો ભટકાણા હોય જેટલા આપણે જોયા. હજી એમાંના એક શબ્દ છે એને આપણે લઈએ છીએ અને એનું નામ છે સ્મૃતિ ગ્રંથો. તો ખાસ યાદ રાખજો. જો ઓલા જુદા હતા અને અહીંયા જુદું હવે આપણે શીખવાના છીએ. હવે જે વાત છે એ છે સ્મૃતિ ગ્રંથો વિશે. બરોબર? ચાલો તો સ્મૃતિ ગ્રંથો વિશે ચર્ચા કરવાની છે. તો સ્મૃતિ શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. સ્મૃતિ એટલે યાદ શક્તિ. બરોબર? સ્મૃતિ એટલે શું થાય? યાદ શક્તિ. હમણાં મેં એનો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ સ્મૃતિ એટલે યાદ શક્તિ. તો આનો અર્થ લખી નાખો અહીંયા. સ્મૃતિ ગ્રંથો એટલે તો સ્મૃતિ એટલે યાદ શક્તિ. મોટા ભાગના ગ્રંથો જે છે એ ગ્રંથો શરૂઆતની અંદર લેખિત તરીકે નહોતા. તો અહીંયા એનો સ્મૃતિ ગ્રંથોમાં શું આવે? તો સ્મૃતિ ગ્રંથો એટલે સ્મૃતિ ગ્રંથો એટલે માનવ ચિત્તમાં રહી ગયેલા જ્ઞાન સંસ્કારો. જો શબ્દ આવ્યો જ્ઞાન સંસ્કારો. તો આટલી વસ્તુ થઈ ગઈ. તો સ્મૃતિ એટલે યાદ શક્તિ, જે યાદ રાખવાના હોય. બરોબર? અને જે શ્રુતિઓ છે તો આમાં પણ આપણે યાદ રાખવાનું, જે ઉપનિષદમાં યાદ રાખ્યું કે સ્મૃતિઓ છે કુલ 18. બરોબર? આપણને જે સ્મૃતિઓ મળે છે સ્મૃતિઓ કેટલી છે? કુલ 18 છે. તો એમાં જાણીતી સ્મૃતિઓ વિશે જો વાત કરીએ તો જાણીતી સ્મૃતિ તો અહીંયા હું દાખલા તરીકે લખું. દાખલા તરીકે મનુસ્મૃતિ, પછી એવી જ રીતે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એવી જ રીતે આવશે નારદ સ્મૃતિ. તો આ બધું સ્મૃતિ સાહિત્ય છે. તો આ વસ્તુ યાદ રાખવાની. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ. આ સિવાય પારાશર સ્મૃતિ પણ આવશે. તો ખાસ યાદ રાખજો. હવે બીજી બાબત તો કે ભાઈ વૈદિક સમય હતો તો વૈદિક સમયમાં સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ કોને અનુસરતો? તો કે હિન્દુ ધર્મ મનુસ્મૃતિ. જો ખાસ યાદ રાખજો એ સમયનો હિન્દુ ધર્મ છે મનુસ્મૃતિ આધારિત હતો. અને ખાસ યાદ રાખજો હાલનો હિન્દુ ધર્મ તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આધારિત છે. તો યાદ રહ્યું? તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આધારિત જે છે આખો ગ્રંથ છે. હવેની જે પરીક્ષાઓ છે પરીક્ષાઓની અંદર એકના એક સવાલ નથી પૂછતા, સવાલો ફેરવી પૂછે અથવા તો નવો જ એકાદો ટોપિક આવી જાય. તો ખાસ યાદ રાખો સ્મૃતિ ગ્રંથો. તો સ્મૃતિ એટલે યાદ શક્તિ અને સ્મૃતિ ગ્રંથો એટલે કે માનવ ચિત્તમાં રહી ગયેલા જ્ઞાન સંસ્કારો. એકદમ ઈઝી વસ્તુ છે. તો સ્મૃતિઓની સંખ્યા કુલ કેટલી છે? 18 છે. એવી જ રીતે આપણે આગળ જોયું તો 8 નો આંકડો આવ્યો. તો ભાઈ ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે? તો કે 108 છે. જો 8 તો આવે જ છે. તો સ્મૃતિઓ કુલ કેટલી છે? 18 છે. તો જો તમને હજી અમુક વસ્તુ શીખવાડો. 18 નો આંકડો આવ્યો એની પરથી તે જો. તો આપણે બધા જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર કેટલા અધ્યાય છે? 18 અધ્યાય. આવ્યો 18 નો આંકડો. તો આ પહેલા યાદ રાખો. બીજી બાબત જો એવી જ રીતે મહાભારત. તો એની અંદર શું આવશે? 18
પર્વ. યાદ રહ્યું? તો આ બે વસ્તુઓ જે છે, સ્મૃતિઓ કુલ 18 છે, શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 18 છે, મહાભારતના પર્વય કેટલા છે? 18 છે. તો 18 વાળા આંકડા છે, ખાસ યાદ રાખવાનું. હવે પછી પાછા આપણે આગળ હાલશું એક નવા વિચાર સાથે. તમને આ બધા વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ખાસ કોમેન્ટ આપો, જેથી કરીને મને પણ આ ઉત્સાહ ચડે વિડીયો બનાવવાનો. પછી પાછા મળશું